તો ફાઇનલી મિત્રો જો આ ભૂંગળેલી પાણી જો જવા માંડ્યું છે, પાણીનો અવાજ પણ બહુ આવે છે મિત્રો. અને તમને ઓલા ભૂંગળા બતાડું ના, પાણી આવતું નહીં હોય ના, મારું પજેલા છે વાલ ખોલવાય તો એટલે આ ડાકણિયા ઢીલું ઉલચી નાખવાનું છે પાછું મિત્રો ફરી એકવાર. ને મચ્છી તમને બહુ જોવા મળશે મિત્રો, અલગ અલગ પ્રકારની વિડીયોમાં કંટ્રોલી બન્યા રહેજો. જો અહીંયા પાણી નહીં આવ્યું, આગળ આવી છે તમને બતાડી દઉં. તો મિત્રો મેં તમને કીધું કે જો આ વાલ પણ ખુલી જશે, બે વાલ ખુલી જશે આ અત્યારમાં. તો મિત્રો તો આ જીલું છે એવું લસવાનું છે ને વાલ પણ ખોલી નાખ્યા છે, અને આમાં પણ ઘણી બધી માહલી બેઠી હોય છે. અને સુરત દાદા પણ ઉગી જશે અત્યારમાં, એ બધું છે. અને મરું પહેલાં જાય છે વાલ ખોલીને, તો જો તમે એક. અને દરિયો પણ હવે અત્યારમાં શાંત થઈ ગયેલો છે, અત્યારમાં કાંઈ બહુ મોજા નહીં મિત્રો. તો જુઓ સીધા મળી ડાકણીઓ ખાલી થઈ જાય પીવા. તો ફાઇનલી મિત્રો જો એટલું લીલું ખાલી પણ થઈ ગયું છે. તો હાય યુટ્યુબ ફેમિલી, તો મિત્રો જો તમે એકવાર હાલ્યો મિત્રો કેટલું ફળકે જો તમે એકવાર, તમને બતાતું જ છે. અત્યારે એકે ફળક્યું ને મિત્રો, મેં તાણીને બાંગ નાખી એટલે બધું બેસી ગયું પાછું. બોલા પણ ફળકે છે ને જો જીલું પણ એટલું ખાલી થઈ ગયું છે. અને અહીંયા પાર્ટી અમારે જો ઓલા પણ રામજીભાઈ પડતા રહી ગયા, અહીં રામજીભાઈ ઓલા પણ વીરજીભાઈ ને બધું જ છે. તો હવે મચ્છી કેટલી પકડી પા જોજો. તો મિત્રો ઢાકણીયામાં જો આમ બધા આવી જશે ને કેટલું માણ આવે છે બધાનું, હું તમને બધાનું કીધી દઉં. તો આ છે અમારા રામજીભાઈ જરા પડતા રહી જાય. અને ઓલા પણ આગળ હું જાઉં તો આ છે અમારા નીનુબેન, પછી આ છે અમારા ધનજીભાઈ, પછી ઓલા પણ છે બે અમારા મામાના છોકરા. તો તમારું નામ શું છે? આ નામ કૃપાલ અને આ નામ જયદીપ કા. અને ઓલા પણ છે આ વીરજી, અને ઓલા પણ છે સંજય, અને ઓલા પણ જો મારા મમ્મી, પછી મારા કાકાના, પછી શામજીભાઈ, એટલે હાલ આવે છે પા અને પકડવાનું છે. તો ઓલા પણ છે મારા પપ્પા. તો મિત્રો ઓલા પણ એથી કસલી ગળી ગયેલ છે, તો પકડવાનું છે. હાલો પાણ બહુ ઉસકાય નહીં છે આપણે. ચાલો મિત્રો તો અહીં કસલો કરવાનો છે, ભાગો બોલ કરો લા. હાલો અંદર ગળી ગયેલી છે, પાછી વળી બોલ. કેમેરામેન આયા કેટલી નાખે ખોલી કે મત તો આમાં નાખી દીધું ખોલી, માલો પછી દેખાડીએ કામ. તો મિત્રો બીજા પાણા ઉસકાઈએ. પાડ દેવ તો પાડ દે, આમ લાવ લેમ તો દરો આના તો કાઈ હારું. કવડો મોટો યુટ્યુબ ફેમિલી કહી લેજો મિત્રો, તમે લખી લેશો બીજા ભાઈ ઉતરી આવો અને સીધા ભાઈ ઉતરી અંકા. તો મિત્રો બધું ઘરે થઈ ગયું પાણી. મિત્રો માહિતી પૂરું આવ્યું ને ભાઈ. મિત્રો અહીં કોકર હોય તમે જઈ શકતા છો. તો આને આ તો કાંટા વગાડી દે એટલે આપણે પકડવું ને ઘડીક વાર. તો મિત્રો અહીંયા જરૂર કવડું મોટું માછલું જો ભૂકા મચ્છી કહેવાય યાર. તો આને પકડવાનું છે, પકડી પણ લીધું જો. તો એને છે આપણે શાક. અને મિત્રો હું આવડો જેલું ઉલેસતો અને ઉલસી પણ જોશે ને હું આવું ડૂકી ગયું પણ સૌ. તો નાખ દે આમાં. તો તો મિત્રો જો એટલું શાક પકડાય પણ ગયું છે ને શાક પકડવાનું છે. અને આમાં હાથ ન નાખે કારણ કે કસલી ભાઈ લીંગા હોતી નાખેલી. હા, એક કસલી લીંગા હોતી નાખેલ છે ભાઈ. ન નાખતો પોત વળી જાય બધા માહિયર પૂરા. તો જો તમે એકવાર કેમ પણ હે મિત્રો કેમ એક પાણા શાક પણ. તો જો યુટ્યુબ ફેમિલી શાક પણ પકડાઈ ગયું છે ને તમને ઘરે જઈને શાક બધું બતાડી દઉં. તો અમારા રામજીભાઈ જરા અહીંયા અને બધા માણસ જો કેટલા માણ આવ્યા ડાકણી પકડવા. મિત્રો વિડીયો બનાવવાની કંઈ ઓલી નહોતી, જગ્યા નહોતી, એટલું માણસ બધું શાક પકડતું હોય ને હું તમને ઘરે જઈને શાક બતાડી દઉં. અને એ તેમી ઘરે જઈ ત્યાં સુધી શાક હોય તો, નકર તો ભાઈ તમે વિડીયોમાં જોઈ લીધું તો છે. તો આપણે જઈએ હવે હાલો ઘરે અને હાથ પગ ધોતા જઈએ. રામજીભાઈ તો કંઈક પકડ્યું વાહેલી
તો જો એક પકડ ને એક માઇલીમ પૂરો એક કોકરું ને એક માઈને પૂરો પીડ્યું. તમને કેવું લાગે રામજીભાઈ? બહુ મજા આવે બહુ મજા આવે. તો જો કેટલું માણા મિત્રો આમ જુઓ તમે એકવાર, બહુ માણા કેટલા અલગ ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 જણા એટલું માણા તો મેળા મહિનો એટલું અહીં ઉલ્લેસ વાવ્યું કેટલું માણા. અને અમે તો અલગ અલગ છીએ બા. અમે તમને ગણાય નહોતા. અમે તો હવે ઘેરે તમને શાક બતાડી દઉં. તો બધા વિડીયોમાં કંટ્રોલી બિના રહેજો મિત્રો. તો જો યુટ્યુબ ફેમિલી આપણે ઘરે ભોગી જશી. તો એટલું શાક છે, માહલ્યું ગોવિંદરા એવું બધું. અને તો જુઓ, અને અહીં જે કસલ્યું એ કસલી હાવ પૂરી થઈ ગયેલી છે ને એક મોટો જબર કસલો આવ્યો છે. તો જુઓ આ છે હાવ ફેલ થઈ ગયેલી કસલી. અને અહીં જરો કવડો મોટો કસલો પહેલી વાર આવી ગયો હવે એ છે. તો કેમ પણ એ મિત્રો એકવાર વિડીયોમાં પા કંટ્રોલી બનના રહેજો. તો જો યુટ્યુબ ફેમિલી આવું બધું શાક છે આમાં તો બહુ મજા આવી જાય મચ્છી પકડવાની. તમને જો કેવો વિડીયો લાગ્યો પા કહેજો.